ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આજે જો અત્યારમાં આપણે ને વ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે આજે અષાઢી બીજ છે. તો તમને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના. અને અત્યારે તો જો આપણે પૂરીને ઝવેરા વાવવાના પૂરીને આપણે મોરાકાત લેવાના છે. તો ઝવેરા વાવવા પડે આજે તો છે ને આપણે ઝવેરા વાવવાને તો અલગ બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહીજો. હેલો ગાઈઝ, અષાઢી બીજ છે એટલે ઝવેરા વાવવાના હોય, પૂરીની મુલાકાત થઈ એટલે ઝવેરા વાવવાને. તો આપણે જો બધું લઈ લીધું છે. શું લીધું? તલ ને મગ ને ચણા ને ઘઉં ને બધું લઈ લીધું છે ને હવે પૂજે દીદી જો ઝવેરા વાવો પૂજે દીદી. પોદરો તો નાખવાનો હોય ના હોય હવે મીરા છે ને ઉતાવળી થાય છે. એક માટી આપણે જોઈશી પૂરીને ઝવેરા કેવા ઉગે. પૂરી મીરા શાંતિ નાખવામાં એટલે માટી મીરા તાર મોરાકત રહેવાને એ ઘઉં નાખાય જાજા પણ આ મીરા જો ને ઓય તલ નાખ મને ઘઉં નાખવા દે. પડતી કોણ નાખાય વચર ઢગો કરી દે. યો કઈ કાયું યા તો મે બી વાયો સારું તો લે મોરા કાત પાણી છાડ દે. શાંતિ રાખ ને હવે ઓમ નથી કરવું. શાબાશ. ફાઇનલી આપણે ઝવેરા વાવી દીધા છે. હેલો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6 અને જો આપણે બેસી ગયા છીએ ગૂંથવાટું. તો જો હું તોરણ બનાવું છું તો આપણે અત્યારે તો તોરણનો પટ્ટો ગૂંથી હમણાં છે ને તોરણનો પટ્ટો ગૂંથાઈ જાય ને એટલે હું તમને બતાવું કે કેવું ગૂંથું એમ. હાલો ગાઈઝ, આપણે વાગી ગયા છે 8 અને અત્યારે જો આપણે પૂરી બનાવી રહ્યા છીએ કેમ કે આજે અષાઢી બીજ છે તો ખીરને પૂરી ધરવાનું હોય એટલે આપણે જો બનાવી રહ્યા છીએ. ગેસ થોડો ફૂલ કરતો ઓકે. જો આપણે પૂજે દીદી પૂરી વણે છે અને હું તરું અને ખીર આપણે બની ગઈ અને મમ્મી ધૂપ કરે છે અને બહુ ભૂખ લાગી હવે મને એટલે હવે આપણે ખાવું છે. એકવાર ધૂપ થઈ જાય ને એટલે આપણે પૂરી ખાવા માંડી બીજું શું હોય. હાલો ગાઈઝ, વાગી ગયા છે રાતના 10 અને પથારી કરવાની હાલ ને જલ્દી. હા હમણાં આવું શાંતિ. હાલો ગાઈઝ, વાગી ગયા છે રાતના 10 અને છે ને હવે આપણે બધા વાળું પાણી કરી લીધા છે અને જો બધા સૂઈ તૈયારી કરે છે. તો હાલો છે ને હું એક થોડુંક તોરણ પૂરું કરી લઉં. એક કડી બાકી છે ને તો કીધું એ એક પૂરું કરી નાખું એટલે પછી કાલે આગળ જે બધું કરવાનું છે ને એ બધું કરવાનું છે કાલે. તો કાલે કરશી આપણે. તો હાલો હવે છે ને અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય
તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને બાય બાય.